હવે વાત અમદાવાદની ચોંકાવનારી ઘટનાની કે જ્યાં વધુ એક સ્વામીએ કારસ્તાન કર્યું છે। આ સ્વામીજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પકડાયા હોવાનો આરોપ લાગ્યો છે। નમસ્તે, સંદેશ ન્યૂઝ। हाँ बोलो सिक्योरिटी बात करूँ गेट ऊपर से। ઓ એવું છે। हेलो હાજી નમસ્તે, સંદેશ ન્યૂઝમાંથી ને? हाँ संदेश न्यूज। હાજી, રાધેશ્યામ બોલું છું અને આપણે જે તમે કયા કાલુપુર સ્વામિનારાયણ મંદિરની વાત કરો છો? હા હા એકદમ બરાબર, એ જ આ કૌશલેન્દ્ર પાંડેના ઉશ્કેરણીજનક નિવેદનથી વિવાદ થયો ના ના છે। ના 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 એ પેલા કોટેશ્વર સ્વામિનારાયણ મંદિર નહીં, 25 તારીખે તમારો 11 વાગ્યાનો મેસેજ છે। કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયથી રામકૃષ્ણ સ્વામીને હાંકી કઢાયા। મહિલા સાથે હોટલમાં જોવા મળે હા બસ પાકું એ જ અચ્છા હા, તો આમાં શું તમે નવું આપવા માંગો છો? એટલે મારી પાસે છે ને જે કપડાં બદલ્યા ને, જે ન્યૂઝ કવર કરવા જે રિપોર્ટર ગયા હતા ને એમને નંબર લખાવું છે। હા ચોક્કસ, ખબર હતી બરાબર છે। 7359 7359 70 70 9696 9696। શું નામ છે એમનું? દિવ્યા। દિવ્યાબેન। હેલો, હા દિવ્યાબેન નમસ્તે। બોલો। હા મને છે ને ઓફિસમાંથી તમારો નંબર આપ્યો અને તમે કોટેશ્વર મંદિર ખરું એનું કંઈક કવરેજ તમે કરો છો એવું મને કીધું પણ ખરું, એટલે તમારો નંબર આપ્યો। કયા મંદિરનું? કોટેશ્વર સ્વામિનારાયણ મંદિરમાં નહીં, લંપટ લીલાવાળું? હા 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 તો મને એટલા માટે તમારો નંબર આપ્યો। મારી પાસે એક વિડીયો છે હા હા હા। જેમાં કપડાં બદલવામાં આવે છે, અચ્છા, તો મને કે તમે એમની સાથે વાત કરો તો એમને એ રિપોર્ટિંગ તમે કર્યું છે એવું મને કીધું, એટલે હું તમારી સાથે વાત કરું છું। તો હવે કઈ રીતે તમને આપવું અને મારું નામ ના આવવું જોઈએ? મને વોટ્સઅપ કરો તો ને તમે, કોઈ ચિંતા ના કરો। અચ્છા, પણ મને પણ એક્ઝેક્ટ શું છે ખાલી માહિતી કોને મને? માહિતી એ છે જે કપડાં પહેર્યા ને, ટી શર્ટ ને પેન્ટ, હા 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 બસ એ સીન, હા કે એ સીન તો હજી કોઈની પાસે નથી પહોંચ્યો ને? ના છે એવો વિડીયો તો ક્યાં છે હવે? ક્યાંય કોઈને નથી મૂક્યો? રામકૃષ્ણ સ્વામીનો છે। હા પણ એ ક્યારે છે? બહાર મંદિરમાં ચાલે છે એ સીન છે, હા બદલે છે તો નથી ને કોઈની પાસે? ના, કપડા બદલતા હા તો નથી। પછી આપણને જેવો હોય એવું લાવો ને, હું ચલાવી દઉં, લાવો। હા પણ મને પછી કંઈક મળવું જોઈએ કે એમ જ ખાલી આપી દેવાનું? એટલે કંઈક તો મળવું જોઈએ ને મારી મહેનતનું। તો તમે ઓફિસમાં જેની જોડેથી નંબર લીધો ને એની જોડે જ વાત કરો। અચ્છા એવું પાછું? હા, આ તો કેવું કહેવાય યાર, તો પછી મારે બીજી જગ્યાએ ચેનલમાં વાત કરવી પડશે। તમે બીજી ચેનલમાં વાત કરી શકો છો। તમારી વાત કોની જોડે થઈ હતી આ મુદ્દે? મને નામ તો નહીં કીધું, પણ જે ઓફિશિયલ નંબર આવે છે ને 004004, હા બસ એની ઉપર। હવે એ તો મને ના, પેલા સિક્યુરિટી ઉપાડે, સિક્યુરિટી પાછું બીજાને આપે, એમ કરતાં ઠેઠ ત્રીજા નંબરે મને નંબર મારો પહોંચ્યો નંબર, ત્યારે એને વાત કરી। તો તમે બીજી ચેનલમાં આપી દો, કઈ વાંધો નહીં। કંઈ વાંધો નહીં, ભલે, નમસ્તે।